હેલો મિત્રો, રામ રામજી. તો કેમ છો બધા? મજામાં? બસ હું પણ મજામાં. તો કેટલા દિવસથી આપણે વ્લોગ્સ કે વિડીયોઝ નહોતા આવતા, જેનું ઘણા પૂછતા હતા. એનું મેઇન કારણ એક જ હતું કે મારા 12થની એક્ઝામ ચાલુ થઈ હતી. હમણાં 2 દિવસ પર જે પૂરી થઈ, તો આજથી વ્લોગની સ્ટાર્ટિંગ કરી દઈએ. આજનો આખો દિવસનો વ્લોગ બનાવવાનો છે અને બધાને પહેલાં તો હેપી હોલી. આજે હોળી છે અને કાલે ધૂળેટી છે. તો હું ઉઠી ગયો છું મિત્રો, અને અત્યારે વાગ્યા છે 9:30. હવે નાસ્તો પાણી બાકી છે, નાસ્તો કરી લો. ચાલો. તો મિત્રો નાસ્તો પાણી કરી લીધા છે. હવે ટાઈમ છે ઘડી મોબાઈલ ચાર્જમાં મૂકવાનો, ઘડી ચાર્જિંગમાં મૂકી દો. 1 hour later. તમારો ભાઈ નાઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. ને હા, જો આજના વિડીયોનું જે મેન ટાઇટલ છે કે હું એડ પ્રમોશનનું શૂટ કઈ રીતે કરવા જાઉં છું, એ તમને કમ્પ્લીટ હું આખા વ્લોગમાં બતાવવાનો છું. છેલ્લેથી જોડાઈ રહેજો કે હું કઈ રીતે એડ પ્રમોશનનું શૂટ કરું છું. એ જોવાનું ભૂલતા નહીં. અને વેકેશન છે તો બીજું કંઈ કામ હોય નહીં. બસ તો હવે ઘડીક આરામ કરીએ, મળીએ પછી. મિત્રો, હર્ષનાબેન આવી ગયા છે સ્કૂલેથી. કેમ છો? મજામાં. કેવો રહ્યો આજનો ડે? મસ્ત. એવું છે. એક વાંધો નહીં. અત્યારે જો 1 વાગી ગયો છે ને હર્ષનાબેન આવી ગયા છે. બેગ નીચે મૂકીએ. બેગ નીચે મૂકો ને હવે જમી લઈએ. તો જમવામાં છે રોટલી, મગનું શાક, તળેલી ભાખરી, છાશ અને કાચું. તો ચાલો જમી મિત્રો, અત્યારે અમે જમી લીધું ને ઘડી થયું ત્યાં યશવીબેન આવી ગયા છે. હું કે યશવીબેન નિશાળે હોળી રહીમાં એવું? હો, છુપાઈને હોળી રહીમાં અમે થોડી ખબર પડવા દેવાય કે હાલ જા ને હવે વાનમાં રહીમાં. વાનમાં રહીમાં, સ્કૂલે રહીમાં ફાકા જ હોય, ખોટે ખોટા હાવ ફાકા જ હોય. વાનમાં આનું સાંભળવાનું નહીં વધારે, આના ફાકા હોય. રહીમાં, સ્કૂલે રહીમાં અમે સ્કૂલે ઓછી રહીમાં કેમ કે બેગ ચેક થતા હતા. બાકી વાનમાં તો ધબ ધવાટી જોવો ને એમાં ટી-શર્ટ બીશર્ટ, આના આખા કપડા જોવો. અને મોઢું તો હજી ઘરેથી ધોઈને આવી છે. મિત્રો, અત્યારે ઉનાળા 5 થઈ ગયા છે અને આવી રહ્યા હર્ષનાબેન. શું કરો છો તમે? હોમવર્ક કરું. તારે પરીક્ષા પૂરી થઈ ગઈ, માર તો હજી બાકી છે ને. માર તો લખવું વાંચવું પડે ને, સાચી વાત ને? હા, ઈ હે. ગૌરવભાઈ નીકળી ગયા છે. શું કે ગૌરવભાઈ? હા, જ્યાદા નાસ્તાનો ગૌરવભાઈ ટોપી ઉડી ગઈ. ગૌરવભાઈ ટોપી ઉડી ગઈ. તો એ પાછા લેવા ગયા હે. હમણાં આવે એટલે આપણે પૂછીએ. તો મિત્રો, અહીંની આપણે શ્યામ માટલા પાણીપુરીની સ્પેશિયલ દહીં પૂરી ટેસ્ટ કરીએ અને તમે જણાવો કેવી છે. હું તમને કહેતો હતો કે મારે એડ બનાવવા જવાની છે, એડ શૂટિંગ કરવા માટે. તો આપણી સાથે આવી ગયા દર્શિતભાઈ સોલંકી, દુધેજાભાઈ ગૌરવ, અને આ હતી આપણે અહીંની એડ શ્યામ માટલા પાણીપુરી. અને એક અહીં રેકડી છે, એક અહીં છે, એક અહીં છે અને એક ઓલી સાઈડ પણ છે. ઝૂમ કરીને બતાવું. શ્યામ માટલા પાણીપુરી 3 જગ્યાએ છે. અને અહીં આપણે એડ પ્રમોશન કરવા આવ્યા હતા. ખૂબ મજા આવી. જે રીતે તમે આગળ BTS જોયા એ રીતે આપણે શૂટિંગ કર્યું. અને અહીંનું એડ્રેસ છે એપલવુડ સિટી મોલની પાસે, ઈશાન પ્લાઝાની એક્ઝેક્ટ સામે, મધુરમ, જુનાગઢ. રેડી ભાઈ, તમને કેવી મજા આવી? વિઝિટ કરવા જેવી જગ્યા છે ને. તો મિત્રો મળીએ. નાસ્તો કરો મિત્રો. એડ પ્રમોશનમાં શૂટિંગ કરીને આવતા રહ્યા છીએ. અત્યારે સોડા પીવા આવ્યા છે. શું કે દર્શિતભાઈ? તો ગૌરવભાઈ તો બસ તો મિત્રો સોડા પીવા આવ્યા છે. હવે પછી અહીંથી નીકળીએ છીએ ઘર તરફ. પી લઈશું મિત્રો. માવા લવર માટે જો સ્પેશિયલ મશીન આવી ગયું. એમ માવો ચોરવાની પણ બાંધા ગુડે છે. મશીનમાં નાખી દેવાનો તો ઓટોમેટિક માવો પણ ચોરાઈ જાય. રસ્તામાં જતા તો કીધું અહીંયા આખી મસ્ત કલરની માર્કેટ ભરી છે. આપણે ઘણા એવા કલર લઈ લીધા છે જેથી કાંઈ વાંધો ન આવે. એ જો કલરની
થેલી જેવું લઈ લીધું. શું કે ગૌરવભાઈ? હોળીના કલર બધે રંગવાના આયા કલર. ગૌરવભાઈને ઉતારવાનું આપણે જગ્યા આવી ગઈ છે. મોતી બાગે ઊભા છે. આર્યા ગૌરવભાઈ. હાલો ગૌરવભાઈ. મહિડાભાઈ રામે રામભાઈ. હા ભાઈ. તો હાલો ગૌરવભાઈને રાખીને 1 hour later. શું કહેશો તમે? બસ આપણે હવે હોલિકાના દર્શન કરવા જઈએ. યસ, તો મિત્રો અહીંની હોલિકાના દર્શન કરવા જઈએ છીએ. તમને પણ દર્શન કરાવું. ચાલો તો જઈએ. તો મિત્રો આજનો વ્લોગ તો સાંજ સુધી. આજના વ્લોગમાં નવીન ડાયરી કહી હતી. કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો. આજે છે ધૂળેટીનો દિવસ, તો બધાને હેપી હોલી. ને અહીંથી જો આ વ્લોગ એન્ડ કરું છું, પાછો નવો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરું છું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ.